ચાલો તો ફરીવાર આપણે સાપુતારા આવી ગયા છે. તમે આગલા વ્લોગમાં જોયું છે આપણે સાપુતારા 18 સ્ટુડન્ટ સાથે ફર્યા છે અને આજે અમે સાપુતારા સપ્તશૃંગી અને શિરડી જવા માટે નીકળ્યા છે. તો ચાલો અમારા સાથે વડીલો છે 2-3 જણા અને એમને સાથે અમે આ ફરી લઈએ છીએ સાપુતારા પણ અને પછી અમે આપણે સપ્તશૃંગી જવા માટે રવાના થઈએ છીએ. ચાલો પહેલાં સેગવેનું આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ લઈએ છીએ અને તમને પણ બતાવું છું આમાં કેવી મજા આવે છે. હા ચાલો. ભાઈ સાપુતારામાં સાયકલ બાઇક કરતાં બી સેગવેની રાઇડિંગ વધારે ચાલે છે. ચાલો આપણે પણ રાઇડિંગ કરી લીધી છે. ચાલો તો તે દિવસે 18 જેટલા સ્ટુડન્ટ હતા એટલે આ તમે બાકીના સીન નહીં બતાવી શક્યા હતા પણ ચાલો આજે અમે તમને બતાવી દઈએ. ચાલો તો આજે આપણે 2 થી 3 જગ્યાએ જવાના છે એટલે સાપુતારાનું તમને મેં બહુ જ ઓછા વ્યૂઝ બતાવીશ. આપણે આ ટેબલ પોઈન્ટ પાસે જે ફોટોગ્રાફી માટેનું જે બનાવ્યું છે લોકેશન એ તમને બતાવું છું અને પાછળનું બેકગ્રાઉન્ડ લોકેશન એમનું જે વ્યૂઝ બહુ સુંદર આવે છે એ પણ તમને બતાવ્યું છે. ચાલો તો ગરમી પણ મોસમ વધી રહ્યો છે અને લીંબુ શરબત પી લઈએ છીએ અને રવાના થઈએ. જબરજસ્ત લોકેશન. ચાલો તો આપણે સાપુતારાથી શોર્ટકટ લીધું છે અને સપ્તશૃંગી જવા માટે જઈ રહ્યા છે. સપ્તશૃંગી માતાનું ઘાટ ચડી રહ્યા છે. મારા પાછળના બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો મોટા મોટા ડુંગરો. જે સાપુતારા સપ્તશૃંગી અમારા સાથે જયભાઈ પણ છે અને અમારા પાયલોટ તેજસભાઈ. સપ્તશૃંગી આવી ગયા છે અને મારા પાછળનો વ્યૂ તમને જોઈ રહ્યા છે. ચાલો આજુ અમે પહોંચ્યા છે અને તમને પાછળની વ્યૂ અને જે આજુબાજુની જે સુંદરતા છે એ પણ તમને બતાવવાની કોશિશ કરું છું. ચાલો તો આપણે સાપુતારાથી સપ્તશૃંગી પહોંચી ગયા છે અને શરૂઆત આપણે અહીંયાથી જે એમના દાદરોથી ચડવાની કોશિશ કરીએ છીએ. નારિયેળો લીધા છે, નારિયેળો ફોડી નંખાવ્યા છે અહીંયા. અને હા તમને પણ કહી દઉં છે અહીંથી તમે નારિયેળ લેશો તો અહીંયા નીચે જ તમારે ફોડાવવા પડશે, ઉપર ફોડવાની કોઈ સુવિધા નથી. તો ચાલો આપણે નારિયેળો ફોડાવી દીધા છે અને ઉપર ચડવાની કોશિશ કરીએ. માતાજીનું આ પર્વત ચડતા ચડતા ખૂબ થાકી ગયા છે. થોડા આરામ માટે ઊભી રહ્યા છે અને અહીંયાનો વ્યૂ તમને બતાવું છું કેવું લાગે છે. જરૂરથી કમેન્ટમાં લખીને કહેજો કે ખરેખર આ વ્યૂ કેવું લાગે છે. ચાલો તમને બતાવું છું. સખત ભીડ છે સપ્તશૃંગી માતાના. ચાલો તો આપણે સાપુતારાથી નીકળ્યા ત્યારે સખત ગરમી લાગતી હતી અને સપ્તશૃંગીથી દર્શન કરીને જેવા અમે પાછા રિટર્ન જવા માટે નીચે દાદર ઉતારતા હતા તો તમે જુઓ બહારનું મોસમ સખત વરસાદ ભરપૂર પડી રહ્યું છે અને ગાજવીજ સાથે છે. તો અમે નીચે ઉતારતી ફેરે રોકાયા છે અહીંયા અને વરસાદ થોડો ધીરો પડે છે એટલે અમે નીચે જવાની કોશિશ કરીએ છીએ. ચાલો તમને જોરદાર વરસાદનો નજારો બતાવું છું.
ચાલો ભાઈ, વરસાદનું પાણી તમે જોઈ રહ્યા છો, આ દાદર ઉતરી રહ્યું છે. બહુ ધીરેથી ઉતારવું પડે છે કેમ કે પગ લીપસી નહીં જાય. હા, અને તમને બી આ મોન્સૂનમાં જે કોઈ આવે છે દર્શન માટે એમને બી ખાસ જણાવવાનું છે કે આ રીતના તમે આવો તો જરાક ધીરેથી, અને નાના છોકરાને તો ખાસ ધ્યાનથી હાથ પકડીને ચલાવો કે પગ લીપસી પણ પડે છે. ચાલો અમે ધીરે ધીરે ઉતરીએ છીએ અને નીચેનો નજારો પણ તમને કેવો છે તે પણ તમને બતાવીએ છીએ. વરસાદના કારણે નીચે આવતા થોડા કપડાં સૂકા હતા, પણ દુકાનોને આ મારા બેકગ્રાઉન્ડમાં જોયું છે જે લોકો તાડપત્રી બાંધી છે એનામાં પાણી ઉછાળતા અમે બધા પીલી ગયા છે. એટલે ચાલો વધારે નહીં બતાવી શકીશ, પણ જેટલું અમારથી થશે એટલું તમને આ કવર કરીને બતાવીશ. ને હા, તમે અમારો વિડીયો આ જોતા રહેજો. હા ભાઈ, વરસાદ સાથે અમે ચટપટી બનાવવા લાગ્યા છે બાકીના ચણાની, જેવું ખાય છે અને મસ્ત ખાઈએ છીએ. સપ્તશૃંગીના દર્શન કર્યા પછી વરસાદ જબરજસ્ત આવ્યો હતો અને આજે અમે શિરડી જવા માટે રવાના થઈ રહ્યા હતા. એટલે તમને બતાવું છું, જેવો સપ્તશૃંગીનો ઘાટ જેવો મારા બેકગ્રાઉન્ડની પાછળ તમે જોઈ શકો છો. જે આ ચોગન છે ત્યાં અમે આવ્યા છે, તો તમે જોઈ રહ્યો છો કે ગાડીની બહુ મોટી લાઈનો લાગી ગઈ છે, ટ્રાફિક જામ થઈ ગઈ છે. ચાલો અમે પણ અહીંયા રોકાયા છે, જોઈએ છે આજે કેટલો સમય અહીંયાથી નીકળવામાં લાગે છે. હા, અને તમને આગળનું જે કંઈ અપડેટ હશે તે આપતો રહીશ. ચાલો તો હોટલોમાં, બધી જ હોટલોમાં જબરજસ્ત સુવિધાઓ લગાવીને લાઇટિંગોથી માંડીને જબરજસ્ત સજાવટો કરે છે. ચાલો તો લાસ્ટમાં આપણે શિરડી આવી ગયા છે અને 10:54 થઈ રહી છે, એટલે 11 વાગવાનો સમય થઈ રહ્યો છે. કેમ કે અમને સપ્તશૃંગીમાં ઘણો સમય લાગી ગયો હતો, એટલે થોડોક રસ્તો કાપવામાં અમને લેટ થઈ ગયું છે. તો ચાલો અમે શિરડી આવી ગયા છે ને એક હોટલ પાસે અમે રોકાયા છે. ચાલો આપણે હોટલમાં જમીએ છીએ અને રૂમો લઈને સૂઈ જઈએ છીએ અને સવારે વહેલા ઉઠીને સાંઈ બાબાના દર્શન કરીએ છીએ. ચાલો તો આજના માટે આટલું જ છે. અમે નાસ્તો કરી લઈએ છીએ અને કાલ સવારે શિરડી સાંઈ બાબાના દર્શન કરી લઈએ છીએ. એ પણ તમને બતાવશું અમારથી થશે તેટલું. ચાલો અમે ફટાફટ જમી લઈએ છીએ. ચાલો તો જમવા બધા બેસી ગયા છે, 10 જેટલા અમે ટોટલ વ્યક્તિ છે. અને ચાલો સેવ ભાજી આવી ગયું છે, બીજું બધું ઓર્ડર કર્યું છે, એટલે જમવાનું સ્ટાર્ટ કરીએ છીએ. સમય ઘણો થઈ ગયો છે એટલે ફટાફટ જમીને રૂમ લઈએ છીએ અને રોકાયા છે. ચાલો આપણે ફટાફટ જમી લઈએ છીએ. ચાલો તો જમી લીધું છે અને તમે મારા બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો સાંઈબાબાની મૂર્તિ, એટલે તમને ખ્યાલ તો આવી ગયો છે. અમે શિરડીમાં એન્ટ્રી કરી દીધી છે અને ચાલો હવે અમે રૂમ શોધીએ છીએ અને ત્યાં રોકાઈએ છીએ. ચાલો તો લાસ્ટમાં આપણે આવી ગયા છે રૂમ પાસે અને ચાલો હવે સૂઈ ગયા છે અને સવારે વહેલા ઉઠીને સાંઈબાબાના દર્શન કરી લઈએ છીએ. ચાલો અમે ફટાફટ સૂઈ ગયા છે, સમય થઈ ગયો છે 12 ઉપર થઈ ગયા છે, એટલે ફટાફટ સૂઈ જઈએ છીએ. ચાલો તો આજે સવારના 4:30 આપણે મંદિરમાં જવા માટે એન્ટર થઈ ગયા હતા અને સાંઈબાબાના દર્શન કરી લીધા છે અને 8:53 થઈ છે. તો આપણે દર્શન કરીને બહાર આવ્યા છે અને આ ઘણી બધી તમે જોઈ રહ્યા છે સ્ટેચ્યુ બનાવ્યા છે સાંઈબાબાના. સુંદર મજાનો નાનો અમથો ગાર્ડન છે. જ્યારે તમે આવો ત્યારે તમે પણ જોઈ શકો છો અને ફોટોગ્રાફી પણ કરી શકો છો. બીજા બધા જે અમારા સાથે આવેલા મેમ્બરો છે એ થોડા
ફોટોગ્રાફી કરી રહ્યા છે અને અમે દર્શન કરીને આ તમને અમારા પાછળ સ્ટેચ્યુ એ ખાસ કરીને લોકોને આકર્ષિત વધારે કરી રહ્યું છે. એટલે ઘણી બધી પબ્લિકો અહીંયા જોવા માટે ઉમટેલી છે. ચાલો અમે પણ જોઈ લઈએ ને અમે પણ ફોટોગ્રાફી કરી રહીએ છીએ. હા, અને તમને પણ વિડીયો થ્રુ બતાવીએ છીએ. તમને કેવું લાગે છે એ અમને જરૂરથી જણાવવાની કોશિશ કરજો. હા, અને કોમેન્ટ કરજો અને લાઈક પણ કરવાનું ભૂલશો નહીં. આ ગાર્ડનમાં સરસ મજાના હંસ ટાઈપના જે ઝાડોનું કાપીને એના હંસનો શેપ આપ્યો છે. જે પાછળ તમે જોઈ રહ્યા છો અહીંયા આ પાલખી સાંઈ બાબાને ઉચકીને લઈ જતા એમનું પણ સ્ટેચ્યુ બનાવ્યું છે. ચાલો એ પણ તમને બતાવી દઉં છે. ઘણી બધી અહીંયા જોવાલાયકના જે ગાર્ડનોમાં જે ફૂલ ઝાડ કાપીને જેને એક રૂપ આપ્યું છે એ પણ તમને બતાવીએ. આ છે ગમલાના શેપમાં. ચાલો તો જય ભાઈ લોકોને રમવા માટેની લીસરપટ્ટીઓ ને સરકણી કઈ રીતે મૂકેલી છે એટલે એ લોકોને ખૂબ એન્જોય કરવાની મજા આવી છે. એટલે અમારો થોડો ટાઈમ અહીંયા બગડે એમ લાગે છે. ચાલો એમને ફટાફટ લઈને અમે જે કંઈ શોપિંગ કરવાનું હોય છે ફટાફટ કરીએ છીએ અને રવાના થઈએ છીએ. ચાલો તો જય ભાઈ લોકોને આપણે ફટાફટ લઈ લઈએ છીએ. ચાલો તો મંદિરના દર્શન કર્યા પછી તમે જેવા ગેટથી બહાર આવો છો તો દ્વારકા માઈના પણ દર્શન કરવાના ભૂલશો નહીં. અને ચાલો અમે દર્શન કરી લીધા છે. હંમેશા અહીંયા ડિસિપ્લિનનું જે રીતના ચાલે છે તે રીતના ડિસિપ્લિનનું અમારે પણ ધ્યાન રાખીને ચાલવા પડે છે. ઇલેક્ટ્રિક વસ્તુ મોબાઈલ કહો તો કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ એલાઉડ નથી. એટલે અમે અહીંયા કોઈ મોબાઈલ કે કોઈ વસ્તુને અંદરનું કોઈ શૂટ કર્યું નથી. એટલે તમને બહારના ગેટ ઉપરથી દ્વારકા માઈના દર્શન કરાવી દઉં છું. હા, બધા સાંઈ બાબાના દર્શન કરી લેજો. માઈમાં દર્શન કરવા માટે જવા માટે લાંબી ભીડ લાગે છે તો આપણે ભીડમાં આપણે પણ ઊભી રહેવું પડે છે અને સાંઈ બાબાના દર્શન કરવું પડે છે. ચાલો તો અમે તો ભીડમાં ઊભી રહીને દર્શન કરી લીધા છે. તમે પણ જ્યારે આવો તો ભીડમાં ઊભી રહીને પણ દર્શન કરવાનું ભૂલશો નહીં. શિરડીમાં આવી રીતના બજારો લાગે છે. ચાલો બજારોમાંથી જે કંઈ આપણે લેવું છે ખરીદી કરી લઈએ છીએ અને આગળ જઈએ છીએ. ચાલો તો આજના વ્લોગમાં તમને સાપુતારા, સપ્તશૃંગી અને શિરડી બતાવ્યું છે અને અહીંયાથી અમે રજા લઈએ છીએ. હા, તમને ખાસ કરીને કહે છે કે શિરડી, સપ્તશૃંગી અને સાપુતારાના વિડીયો તમને કેવા ચાલો તો શિરડીથી આપણે શનિદેવ નહીં જવાનો ઈરાદો કરેલો હતો પણ આપણે શનિદેવ મંદિરે પણ આવી ગયા છે. ચાલો બધાને દર્શન પણ કરાવી લઈએ. તમે એક કહેવત સાંભળેલી હશે કે ભાઈ શનિદેવમાં કોઈની દુકાનોના શટલ નથી. તો ખરેખર કોઈની દુકાનો શટલ નથી એ પણ તમને બતાવું છું ને. આ શનિદેવ મહારાજની કૃપા છે કે અત્યાર સુધી અહીંથી કોઈ ચોરી કે એવું કોઈ વસ્તુ થતું નથી. ચાલો અમારાથી જેટલું કવર થાય છે એટલું તમને બતાવીએ છીએ ને. આ અહીંયાથી નવો ગેટ બની ગયો છે, અહીંથી એન્ટર થવાનું છે. ચાલો અમારાથી જેટલું અંદરનું પણ કવર થશે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશ. ચાલો ગેટથી આપણે એન્ટર થઈ ગયા છે ને એક ટનલ બનાવેલી છે. નીચેથી આપણે જવાનું છે અને એમને પેલી સાઈડથી આપણે જોઈએ છે. ઘણા સમય પહેલાં આવેલા હતા, હમણાં હાલે તો બહુ ઘણો સમય પછી આજે આવ્યા છે. ચાલો જોઈએ છે ને તમને પણ બતાવીએ. ચાલો તો મેન ગેટથી અમે એન્ટ્રી લઈએ છીએ. ચાલો તો શનિદેવ મહારાજના દર્શન કરી લીધા છે ને અહીંયા સખત ભીડ છે એટલે ભીડમાં પડાપડી પણ થાય છે. જયભાઈ પણ આવેલા હતા એટલે છે ને તો ભીડ ઘણીને કારણે અમે દર્શન કરી લીધા છે. શનિદેવમાં તમે જ્યારે પણ આવો તો જે પ્રસાદીના કાઉન્ટર લાગેલા હોય તો ડાયરેક્ટ જવું નહીં કે એમની પ્રસાદીની તમારે કૂપન લેવી પડશે પછી તમને પ્રસાદી અહીંયાથી આપશે. ચાલો તો બરફીની આપણે પ્રસાદી લઈ લીધી છે અને તમને કીધું તે પ્રમાણે કૂપન 1 નંબર કાઉન્ટરથી લેવું પડે છે અને તમને આ રીતના બરફીની પ્રસાદી મળે છે. ચાલો મેં તો લઈ લીધી છે ને તમારે ખાવી હોય તો તમારે શનિ આવવું પડશે. ચાલો તો આપણે દર્શન કરીને પાછા રિટર્ન જઈ રહ્યા છે જ્યાં ગાડી પાર્ક કર્યું છે ત્યાં. ને તમે પણ જ્યારે આવો ત્યારે આ બધું નવું થોડુંક અપડેટ થતું રહે છે
એટલે અમે પણ ઘણા સમય પહેલાં આવેલા હતા અને હમણાં હાલે આવ્યા છે તો બહુ ઘણું બધું અપડેટ જોવાનું મળ્યું છે. ચાલો એ અપડેટ તમને પણ બતાવું છું. ચાલો તો તમે હમણાં વેકેશન ચાલી રહ્યું છે એટલે અમારા સાથે તમે જોડાયેલા રહેજો અને અમારા વિડીયો જોતા રહેજો. નવા ધાર્મિક સ્થળોના વિડીયો તમને બતાવતા રહીશું. અને હા, આજે આ લાસ્ટ અમારું આ ટેમ્પલ હતું શનિદેવ મહારાજનું. ચાલો એ પણ તમને બતાવી દીધું છે ને હવે કોઈક નવા વિડીયો સાથે પાછા મળશું. ત્યાં સુધી તમે જોયા કરજો અમારા વિડીયો. ચાલો તો આ મારો પાયલટ છે તેજસભાઈ, અમને બધું સફર કરાવી રહ્યા છે અને આ શનિદેવમાં અમને હાલે અત્યારે અમે છે. તો તમને જે દુકાન વિશે જ અમને કીધું હતું કે અહીંયા એક પણ દુકાનના શટલ નથી. ચાલો એ તમને મેં બતાવી દઉં છું. કેમ કે અહીંયા જે શનિદેવ મહારાજના જે ચમત્કારથી એક બી દુકાનના શટલ નથી. અહીંયા ચોરી થાય એવું કોઈ શક્યતા નથી, એટલે કોઈ દુકાનના શટલ રાખવામાં આવતા નથી. બરાબર ને તેજસભાઈ?